श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज આપણે નવો વિષય શરૂ કરીએ છીએ। આપણી સત્સંગ સરિતા અવિરત વહેતી રહે એવી પ્રભુ ચરણોમાં વિનંતી પ્રાર્થના। અત્યાર સુધી જેટલું પણ કંઈક કાર્ય પ્રભુએ કરાવ્યું એ પ્રભુ પ્રેરણાથી, પ્રભુ ઈચ્છાથી અને પ્રભુ કૃપાથી જ શક્ય બન્યું છે। બાકી આ જીવની તો કોઈ લાયકાત નથી, કોઈ ક્ષમતા નથી। હવે બેઠક ચરિત્રજીમાં આપણને એ દરેક બેઠકજીના મુખ્ય મુદ્દાઓ ટૂંકમાં, જેને આપણે કહીએ છીએ ને વન લાઇનર જેવું, એકદમ ટૂંકમાં જ એવી રીતે જ આપણે જોવાની કોશિશ કરીશું। આપણે વ્રજમાં જઈએ છીએ કે ગમે ત્યાં જ્યાં પણ જઈએ છીએ જાત્રા પર, તો બેઠકજીના દર્શને જઈએ છીએ, ત્યાં ઝારી ચરણ સ્પર્શ કરીએ છીએ, પણ આપણે જાણતા હોતા નથી કે બેઠકજીનું મહત્ત્વ શું છે, ત્યાં કયો પ્રસંગ બન્યો હતો। એ બધા વિષયની જાણકારી ઘણા ઓછા વૈષ્ણવોને હોય છે। તો એ જાણકારી બધા વૈષ્ણવો સુધી પહોંચે આ જ ઈચ્છાથી, આવા જ મનોરથથી પ્રભુ ચરણોમાં વિનંતી કરી છે અને આપણે આ નવો વિષય આજે શરૂ કરવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલાં તો બેઠકજી એટલે શું? તો જે સ્થાન પર મહાપ્રભુજી બિરાજ્યા પરિક્રમા કરતી વખતે અને એ સ્થાન પર બેસીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું, એ બધા સ્થાનોને આપણા માર્ગમાં આપણને બેઠકજી તરીકે ઓળખીએ છીએ। તો સૌથી પહેલાં પ્રથમ બેઠકજી છે એ ગોકુળમાં ગોવિંદ ઘાટ પરના બેઠકજી છે। જ્યારે શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરવા નીકળ્યા અને પરિક્રમા કરતાં કરતાં અહીંયા ગોકુળમાં પધાર્યા અને ત્યાં ચારે તરફ ગાઢ અંધકાર હતો, કોઈ વ્યક્તિ નહોતું, ઉજ્જળ બધું હતું। એટલે થોડા વિચારમાં પડ્યા, વિમસણમાં પડ્યા કે આમાં હવે ઠકરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો? આ કેવી રીતે ખબર પડે? આપણને કોણ બતાવશે? ત્યાં તો સ્વયં યમુનાજી પ્રકટ થયા અને યમુનાજીનું એટલું સાક્ષાત અદ્ભુત સૌંદર્ય અને અદ્ભુત દર્શન એ સાક્ષાત ઝાંકી કરતાની સાથે મહાપ્રભુજીના મુખેથી યમુનાજીની સ્તુતિ પર ગાન સરી પડ્યું, જે ગાનને આપણે યમુનાષ્ટક કહીએ છીએ। યમુનાષ્ટક તરીકે આપણે એનો પાઠ કરીએ છીએ। તો આ યમુનાષ્ટકનું પ્રાકટ્ય અહીંયા ગોકુળના ગોવિંદ ઘાટ પર થયું છે અને મહાપ્રભુજીને પરિચય કરાવ્યો યમુનાજીએ કે આપ જ્યાં ટાઢા છો એની ડાબી બાજુ ગોવિંદ ઘાટ છે અને જમણી બાજુ ઠકરાણી ઘાટ છે। એટલે આ સ્થાન યમુનાષ્ટકની રચનાનું સ્થાન છે। અને ત્યાર પછી શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ પ્રભુ ત્યાં જ બિરાજ્યા હતા અને થોડા વિચારમાં, વિમાસણમાં પાછા મુકાયા કે આ ભૂતલ પર મારું પ્રાકટ્ય દૈવીજીઓના ઉદ્ધાર માટે થયું છે, પણ આ બધા જીવો તો દોષોથી ભરેલા છે, તો એ બધાનું પ્રભુ સાથે હું સંબંધ કેવી રીતે કરાવું? કે પ્રભુ તો એકદમ પૂર્ણ પુરુષોત્તમ છે, શુદ્ધ છે। ત્યાં સ્વયં ઠાકોરજી પાછા ત્યાં પ્રકટ થયા અને ઠાકોરજીએ આજ્ઞા કરી કે હું તમને એક મંત્ર આપું છું, જે બ્રહ્મ સંબંધ દીક્ષાનો મંત્ર। એ મંત્રથી જે જીવોને તમે દીક્ષિત કરશો, મને સોંપશો, એ બધા જીવોનો ઉદ્ધાર થશે। એટલે બ્રહ્મ સંબંધી દીક્ષા આપવાની આજ્ઞા આ સ્થાન પર થઈ હતી અને ત્યાં દામોદરદાસ એમની સાથે હતા જ। તરત જ દામોદરદાસ હરસાણીજીને પ્રથમ બ્રહ્મ સંબંધ એ સ્થાન પર આપ્યું। એટલે આ આપણા પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિન તરીકે પણ આ સ્થાનનું મહત્વ છે અને સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથની રચના પણ આ સ્થાન પર કરી અને દામોદરદાસ હરસાણીને એ સમજાવ્યું। એટલે આ સ્થાનનું ખાસ વિશેષ મહત્વ શું? તો સ્વયં યમુનાજી પ્રકટ થયા, સ્વયં ઠાકોરજી પ્રકટ થયા, યમુનાષ્ટકની રચના થઈ, સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના થઈ અને પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાણીજીને આપવામાં આવ્યો। આ પહેલાં પ્રથમ બેઠકજીનું મહત્વ છે। તો આજ માટે આટલા એક પ્રથમ બેઠકજી। આના પછીના વિડીયોમાં આપણે
આગળના બેઠકજીનું પણ મહાત્મ્ય જાણીશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.